અનાહત નાદ સાંભળવો છે? કુંડલીની જાગૃત કરવી છે? તો આવો આજે તેનો ઉપાય જોઈએ. વિશેષતયા શરીરની શુદ્ધિ અને સૂક્ષ્મતા થવાથી તથા સાત્વિક વિચારો, શુદ્ધમાં શુદ્ધ અંતઃકરણ, પ્રભુની સાચી ભક્તિ અને પરિપક્વ વૈરાગ્યની અવસ્થામાં એકાગ્રતા અને નિશ્ચલ ધ્યાનથી કુંડલીની શક્તિ જાગૃત થાય છે. કોઈ જગ્યાએ અકસ્માત કોઈ મનુષ્યમાં અલૌકિક શક્તિ દેખાય, અદ્ભુત ચમત્કાર દેખાય કે અસાધારણ જ્ઞાનનો વિકાસ દેખવામાં આવે ને તો સમજવું જોઈએ કે પૂર્વજન્મના કોઈ સાત્વિક સંસ્કારનો ઉદય અથવા હૃદય ઉપર સાત્વિક પ્રભાવ નાખવાવાળી કોઈ ઘટનાથી કુંડલીની શક્તિ જાગ્રત થઈને સુષુમ્ણા નાડીના મુખમાં ચાલી ગઈ છે. કુંડલીની જાગૃત કરવાનો ઉત્તમ ઉપાય મૂલાધારથી લઈને સહસ્રાર સુધીના ચક્રોનું ભેદન કરવું તે છે. મુખ્ય વસ્તુ તો ઈશ્વર પ્રણિધાન અને તીવ્ર વૈરાગ્ય જ છે. મન અને શરીરની સ્વસ્થમાં સ્વસ્થ અવસ્થા હોવી, નિર્મલતા દેખાવી અને વિચારોની પવિત્રતા સાથે વૈરાગ્ય ચાલુ બન્યો રહેવો જ જોઈએ. હંસ એ શિવમાંથી જીવ બનવાનો સૃષ્ટિક્રમ છે અને સોહમ એ જીવમાંથી શિવ બનવાનો લયક્રમ છે. ભગવતી શક્તિના 5 રૂપ છે. પહેલું વર્ણમાળા અર્થાત શબ્દ બ્રહ્મ કે શબ્દાતીત એવા પરબ્રહ્મ. 2 પંચમહાભૂત આદિ 36 તત્વો પણ ભગવતીના રૂપો જ છે. શ્રીયંત્ર મૂલયંત્ર એ 3જું રૂપ છે. 4થું રૂપ છે ભગવતીનું દેહધારી રૂપ શ્રી ચક્ર સહિત અને ભગવતીનું 5મું રૂપ એટલે શ્રીમંત્ર, કુંડલિની, શિવ, શક્તિ, શુદ્ધ વિદ્યા. મંત્ર અને તેના વર્ણો એ દેવીનું સૂક્ષ્મ શરીર છે. કામ, કલા, વિલાસ એ સર્વે ગ્રંથ છે, ગ્રંથિઓ છે. અ થી ન પર્યંત અને ય, ર, લ, વ, હ વર્ણોનો ઉપયોગ શરીર સ્વાસ્થ્ય માટે થઈ શકે. જન્મ વખતે આપણા 5 ભૂત નોર્મલ હોય છે. જ્યારે તે એબનોર્મલ થાય ત્યારે જે તત્વમાં ફેરફાર હોય તે પૂર્ણ કરવા માટે વર્ણમાલાનું આલંબન લેવાય છે. કુંડલિની એ પણ ભગવતીનું 4થ પંચમ રૂપ છે. અશુભ વૃત્તિઓ છેદાય ત્યારે ચક્ર ભેદ થાય છે. વૃત્તિઓના સૂચક દલો દરેકે દરેક ચક્રમાં અવસ્થિત હોય છે. આસનો કુંડલિનીને જાગૃત કરે છે અને કુંડલિની જાગૃત થવાથી પછી ચિત્તની શુદ્ધિ થાય છે. ચિત્ત શુદ્ધિ થવાથી જીવ તથા બ્રહ્મનો અભેદાનુભવ હૃદયમાં થાય છે. જેમાં સુખપૂર્વક ચિંતન થાય એટલે કે કાર્ય અકાર્યની ચિંતાથી રહિત નિરંતરપણે બ્રહ્મનું ચિંતન થાય તે બ્રહ્મના નિશ્ચયને તાત્વિક આસન જાણવું. બ્રહ્મ કે જે આ જગતનું અધિષ્ઠાન અને અવ્યય છે તેમાં સિદ્ધો સારી રીતે પ્રવેશ પામેલા છે. તે બ્રહ્મને જ તત્વજ્ઞ પુરુષો
સિદ્ધાસન કહે છે. કુંડલીની શક્તિ વિદ્યુતની કાંતિ સમાન અને કમલનાલગત સૂક્ષ્મ સર્પાકાર હોય છે. તેને ધ્યાન દ્વારા જાગૃત કરવાથી હંસ મંત્ર દ્વારા જીવાત્માની સાથે જ પરમાત્મામાં તે વિલીન થાય છે. ભાવનાના બળે કુંડલીની શક્તિ દ્વારા જીવ અને શિવનું મિલન શક્ય બને છે. શંકર એ 6 રૂપમાં પરિણામ પામીને પોતાને મર્યાદિત કરે છે. એ 6 રૂપ છે માયા, અવિદ્યારાગ, કાલ, કલા, નિયતિ અને જીવ. સાંખ્યના 24 તત્વો સાથે 14 મળીને 36ની વર્ણમાલા બને છે. ય એટલે માયા કે અવિદ્યાનો રાગ. ર, લ અને વ એટલે કાલ, કલા અને નિયતિ. શ, શ અને સ એટલે શુદ્ધ, વિદ્યા, ઈશ્વર અને સદાશિવ. હ એટલે ગગન બીજ જે અંતઃસ્થ છે. અને ક્ષ અર્થાત ખોડો ક વત્તા ખોડો ફાળ્યો શ એટલે પૃથ્વી બીજ અને સદાશિવ. ઉત્ક્રાંતિમાં પ્રથમ સદાશિવ હોય છે અને છેલ્લું પૃથ્વી તત્વ હોય છે. શ્રીમંત્ર અને કુંડલિની અર્ધ પ્રકારે ભગવતીનું રૂપ છે. વાગ ભવકૂટ એટલે મસ્તક, કામ રાજકૂટ એટલે કંઠથી કટી સુધીનો ભાગ અને શક્તિકૂટ એટલે કટીથી નીચેનો ભાગ. પરબ્રહ્મ એટલે જેનું શબ્દથી વર્ણન થઈ શકે નહીં અને શબ્દ બ્રહ્મ એટલે જેનું વર્ણન શબ્દથી શક્ય છે તે. વિવર્તતે અર્થભાવેન સ શબ્દ એમ ભર્તૃહરિએ કહ્યું છે. અર્થાત પદાર્થના અસ્તિત્વ રૂપે પરિણામ પામે તે શબ્દ છે. શ્રી નવકાર મહામંત્ર દ્વારા પણ કુંડલીની જાગૃતિ થઈ શકે છે. માત્ર કાય ક્લેશ રૂપ બાહ્ય ઉગ્ર તપ કરવાથી તો કુંડલીની કે જે સર્વ જીવોની પ્રાણ શક્તિ છે તે જ માત્ર બળે છે, સળગ્યા કરે છે અને બહિરાત્મ દશાનું એ જ ફળ છે. દેહના નામ રૂપ આદિ અધ્યાસ અને એકત્વને ધારણ કરનાર જીવો માત્ર તેમાં જ રાચે છે. એ જીવોને અંતરાત્મા દશામાં લાવીને પરમાત્મા દશાની સન્મુખ કરવાનું કાર્ય શ્રી નમસ્કાર મહામંત્ર દ્વારા થાય છે. નમસ્કાર મહામંત્રના જાપથી, તેના ધ્યાનથી કુંડલીની શક્તિરૂપ નાગ નાગિણીનો અપવ્યય કે નાશ કરનાર બહિર્મુખ જીવ પછી અંતર્મુખ બને છે. પાર્શ્વકુમારે સેવકને મુખે અર્ધ જલતા નાગને સંભળાવેલો નવકાર જેમ નાગને ઉગારી લઈ ધર્ણેન્દ્રના પદ સુધી પહોંચાડનાર થયો, તેમજ શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ જે કોઈ ગુરુમુખથી ગ્રહણ કરીને સ્મરણ કરે તે પણ પરમ પરમ શાંતિનો અનુભવ કરીને પ્રાંતે પરમાત્મા પદને પ્રાપ્ત કરી શકે છે. હરીમ એ મંત્ર બીજના 3 કરોડના જાપથી શરીરમાં ક્ષુધા અનુભવાવા લાગે છે.
જલનું વિરોધી તત્વ અગ્નિ છે. તેથી હ્રીમનો જપ અગ્નિને વધારે છે. વાયુના આઘાતે અગ્નિ બ્રહ્મરંધ્રથી નીચે આવે તે વૈખરી છે. હ્રીમના ઉચ્ચારણનો કાલ 3.5 થી 4 માત્રા છે. હ્રીમ 3.5 માત્રા એટલે વ્યંજન 1 માત્રા અને રસ્વ સ્વરની 1 માત્રા અને દીર્ઘ સ્વરની 1 માત્રા ઉપરાંત ખોડો મ તેની અડધી માત્રા. ખોડો હ વત્તા ર વત્તા મોટો ઈ વત્તા ખોડો મ 3.5 માત્રાથી આજ્ઞા ચક્રની ઉપર આવી 9 સ્થાનોનો ભેદ કરીને પછી કુંડલિનીને ઉપર તરફ લઈ જવાય છે. ષટદલ ચક્ર ભેદ એટલે અશુદ્ધ વૃત્તિઓનો છેદ. બિંદુ અડધી માત્રા. નાદ 1/16 વ્યાપિની 1/128 અર્ધચંદ્ર 1/4 નાદાંત 1/32 સમના 1/256 રોધિની એટલે 1/8 શક્તિ 1/64 અને ઉન્મના એટલે તો શૂન્ય. શૂન્યમાં શક્તિનું નિર્ગુણત્વ થાય છે. બ્રહ્મરંધ્રમાં શિવ અને શક્તિનું મિલન થાય છે. પોતે શિવરૂપ બન્યા વિના જગતરૂપ ક્યાં થઈ શકાય છે? કુંડલિની પ્રણવ સ્વરૂપિણી મહાકુંડલિની પ્રોક્તા પરબ્રહ્મ સ્વરૂપિણી શબ્દ બ્રહ્મમયી દેવી એકાનેકાક્ષરાકૃતિ. કુંડલિની ચૈતન્ય કરવાના ઘણા માર્ગ છે. કોઈને ભગવત પ્રેમથી, કોઈને સિદ્ધ પુરુષોની કૃપાથી, કોઈને સૂક્ષ્મ વિચાર યા સાધનથી તે જાગ્રત થાય છે. કુંડલિનીને જાગ્રત કરી પ્રાણવાયુને સુષુમ્ણામાં લઈ જવાની વિધિથી અનાહત નાદનું શ્રવણ પછી સુલભ બની જાય છે. પ્રાણ અને મન આ નાદમાં લય પામે છે. પ્રેમ ભાવના વધારીને ભાવાવેશની સ્થિતિમાં જીવ તથા ઈશ્વરની એકતા સિદ્ધ કરવી તે સૂફી સિદ્ધાંત છે. અર્હમ એ કુંડલીની શક્તિનું પ્રતીક છે. કલા એ મંત્રોચ્ચારણ માટેના મંત્રના અવયવો છે. પદ્મયી દેવતા અર્હમ એટલે શબ્દ. મંત્ર પોતે મંત્રવાચ્ય દેવતાથી થતા સર્વ કાર્યો કરી શકે છે. વાચ્યનું મંત્રાત્મક શરીર વાચ્ય સમાન જ કાર્ય કરે છે. શિવરૂપ બનવા માટે શું કરવું? મધ્યરાત્રિએ શ્રી વિદ્યા અર્થાત ત્રિપુરા દેવીની ઉપાસના કરવી. રાત્રે 12 થી 3નો સમય શ્રેષ્ઠ કહેવાય છે. અને બીજા નંબરે શિવરૂપ બનવા માટે ઉષઃકાલ પણ કહ્યો છે. સૂર્યોદય પહેલા 5 ઘડી સુધી સતત ગુરુ શબ્દના ક્રોડો જાપથી એક ભાઈએ કુંડલિનીનું ઉત્થાન કર્યું હતું. 5 ઘડી સુધી અનવરતપણે ગુરુ 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 એમ આ શબ્દના ક્રોડો જાપ તેમણે કરેલા. ગુરુ ઇઝ ઇક્વલ ટુ ગ વત્તા ર અગ્નિ બીજ અને ઉ એટલે જ્ઞાન બીજ. કામ્ય પ્રયોગ ગુરુ વિના પણ ફળે. નિષ્કામ પ્રયોગ માટે જો કે ગુરુની જરૂર પડતી હોય છે.
શિષ્ય મુક્ત ન થાય ને ત્યાં સુધી ગુરુને પણ મુક્તિ મળતી નથી. શ્રી ચક્ર દર્શન પણ અનધિકારીને દોષરૂપ કહેવાયા છે. મંત્ર જપ વિના ભક્તિભાવ આવતો નથી. મંત્ર જપથી જ અવિદ્યા નાશ પામે છે. વર્ણ જપમાં અર્થ ભાવના કરીએ તો તે વધુ બળ પ્રેરે છે. પ્રાણાયામ આદિથી 3 મિનિટ સુધી કુંડલિનીને ચઢાવીને પછી તાળવું. જ્યારે ગરમ થઈ જાય, નાડી અને હૃદયના ધબકારા પણ જ્યારે બંધ પડે, પણ છતાંય તેથી આત્મવિકાસ થઈ શકતો નથી. તે માટે તો જ્ઞાન યોગની જરૂર પડે જ છે. કુંડલિની એટલે ગૂંચળું વળીને સૂતેલી સુષુમ્ના નાડી. તે ચાલે ત્યારે કુંડલિની શક્તિમાં સ્પંદ થાય છે અને જ્ઞાનનો અદ્ભુત ચમકાર અનુભવાય છે. 2 અરણી કાષ્ટ તે ઈડા અને પિંગલા. આ 2 કાષ્ટના ઘર્ષણે સુષુમ્ણાની અંદરનો ચેતન અગ્નિ પ્રદીપ્ત થાય, પછી જ મનુષ્ય ચેતનાના મહાસાગરમાં તરતો થાય છે. ઉપાસનાની મદદથી અનુભવ મેળવવો એ જ્ઞાન છે. જ્ઞાન જો થિયરી છે તો ઉપાસના એ પ્રેક્ટિસ છે. તેને તંત્ર પણ કહેવાય. તંત્ર શાસ્ત્ર એટલે સાધન શાસ્ત્ર. બિંદુમાંથી સ્પંદ અને તેમાંથી સૃષ્ટિ એ સવળો ક્રમ છે. અવળા ક્રમથી વિસ્તાર એ સંકેલાઈને પાછું નાનકડું બિંદુ થઈ જાય છે. કુંડલિની એટલે ચૈતન્ય સ્વરૂપી મહાપ્રાણના ભિન્ન ભિન્ન કાર્યો કરતી નાડી, સુષુમ્ના નાડી. પ્રસુપ્ત કુંડલિની દેહ ધારણનું કાર્ય કરે અને જાગૃત કુંડલિની ષટચક્રો દ્વારા ભિન્ન ભિન્ન અનેક પ્રકારના કાર્યો કરે છે. કુંડલિની જાગૃત કરવાથી શક્તિ ઉત્પન્ન થાય છે. તે શક્તિને નિષ્કામ યોગ તરફ વાળવી. કુંડલિની યોગમાં નીચેના 7 અંગો સમાવિષ્ટ હોય છે. યમ નિયમ આદિ અષ્ટાંગ સાધન તે પ્રથમ. પછી ધૃતિ, શોધન, સ્થિરતા, ધૈર્ય, લાઘવ તથા પ્રત્યક્ષ અર્થાત નિર્વિકલ્પ સમાધિ. આમ કુંડલિની યોગને સ્થાપિત કરવા માટે આ 7 અંગો સમાવિષ્ટ છે. મંત્ર યોગનું રહસ્ય શું છે? પરમાત્માના ભાવગ્રાહી સ્વરૂપમાં ચિત્તવૃત્તિઓનો લય કરી દેવો એ જ મંત્ર યોગનું રહસ્ય જણાય છે. લય યોગમાં કુંડલિની જાગરણની મુખ્યતા છે. તેમાં ષટચક્ર ભેદન આદિનો આશ્રય લેવાતો હોય છે. રાજયોગમાં પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન મુખ્ય છે. પણ સમાધિ તો એકે એક પ્રકારના યોગોનું લક્ષ્ય હોય જ છે. લક્ષ્યથી જ અલક્ષ્ય ઉપર જવાય, અપરાથી પરામાં જવાય. મંથનથી નવનીત પ્રકટ થાય છે. કુંડલીની જાગરણ સહજ ભાવે થાય તે બરોબર છે. એને ક્ષુબ્ધ કરવાનો પ્રયત્ન જે થાય છે તે યોગ્ય નથી જ. જાગરણ એ જુદી વાત છે અને ક્ષુબ્ધ થવું તે અત્યંત જુદી વાત છે. પણ મનથી પર થવું એ જ સાચો માર્ગ છે.